હિન્દુત્વના મુદ્દે રાહુલ ગાંધીએ કરેલા નિવેદન બાદ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ રાજીવ ગાંધી ભવન ખાતે ભાજપ સંરક્ષિત અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવેલ હુમલા મુદ્દે કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ પ્રતિક્રિયા આપતા શું કહ્યું, આવો સાંભળીએ। ગઈકાલે મોડી રાત્રે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ના ભવન ખાતે ભારતીય જનતા પાર્ટી આરએસએસ ના ગુંડાઓ દ્વારા જે હિંસકારો હુમલો કરવામાં આવ્યો, તોડફોડ કરવામાં આવી, એને સખત શબ્દોમાં વખોડીએ છીએ। દેશની સંસદમાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી દ્વારા જે ભાષણ આપવામાં આવ્યું, એ સાચા હિન્દુ ધર્મ અને સાચા હિન્દુની વ્યાખ્યા કરીને જે ખોટા ઠેકેદારો છે એને ખુલ્લા પાડવામાં આવ્યા, કે જે સરકારની નિષ્ફળતાઓને ઉજાગર કરી, એનાથી ડરી ગયેલા ભાજપના નેતાઓ અને આરએસએસ દ્વારા ગુંડા તત્વોને મોકલીને હિંસકારું કૃત્ય કરવામાં આવ્યું છે। આ ભારત દેશ વિવિધ જાતિ, ધર્મ, ભાષા, પ્રાંતો બનેલો દેશ, અને એમાં જે હિન્દુ ધર્મ છે, હિન્દુ સંસ્કૃતિ છે, આ દેશની સંસ્કૃતિ છે, એની વાત કરીને રાહુલજીએ ભગવાન શિવના ઉદાહરણ સાથે ખૂબ સાચી વાત કરી કે કોઈ પણ ધર્મ કોઈને ડરાવતો પણ નથી ને કોઈ પણ ધર્મ હિંસા ફેલાવતો પણ નથી। હિન્દુ હોય, મુસ્લિમ હોય, શીખ હોય, ઈસાઈ હોય, બુદ્ધ ધર્મ હોય કે ભગવાન મહાવીર હોય, આ તમામ લોકોએ અને તમામ સંસ્કૃતિએ, હિન્દુ ધર્મએ શાંતિ, પ્રેમ, ભાઈચારા, દયા નો આપણને પાઠ ભણાયો છે, અને એ મુજબ જ આ દેશ ચાલ્યો છે। પણ પોતાના રાજકીય લાભ માટે જે ભારતીય જનતા પાર્ટી દ્વારા લોકોને ડરાવવામાં આવી રહ્યા છે, દબાવવામાં આવી રહ્યા છે, જે ધર્મના નામે રાજનીતિ કરી ને લોકોની વચ્ચે ભાગલા પાડો ને રાજ કરવાની જે નીતિ ચાલી રહી છે, એને રાહુલજીએ સાચા અર્થમાં ગઈકાલે ખુલ્લી પાડી। અને હિન્દુ ધર્મ, હિન્દુ સંસ્કૃતિ ક્યારે હિંસામાં માને જ નહીં। કોઈ પણ સાચો હિન્દુ હોય એ ક્યારે હિંસા, ભેદભાવ, નફરત અને કોઈને પણ ડરાવવા દબાવવાનો પ્રયત્ન ક્યારે કરે પણ નહીં। આ ભાજપના નેતાઓ, આરએસએસ પોતાના રાજકીય એજન્ડા માટે જાણે હિન્દુ ધર્મના એકલા જ ઠેકેદારો હોય એ રીતે વર્તી અને લોકોને ડરાવી રહ્યા છે, દબાવી રહ્યા છે, દેશમાં હિંસા ફેલાવી રહ્યા છે। તારા જે સાચી વાત કીધી એનું ખોટું અર્થઘટન કરી આખા પ્રવચનની થોડી ક્લિપ લોકોને બતાવી સમાજમાં જે ઉશ્કેરવાનો પ્રયત્ન કરી રહ્યા છે। પણ રાહુલજીનું ભાષણ એ આ ખોટા હિન્દુ ધર્મના ઠેકેદારો, એ ભાજપ આરએસએસના નેતાઓ જે પોતાના રાજકીય લાભ માટે ધર્મનો ઉપયોગ કરે છે, એમને ખુલ્લા પાડી દીધા, અને એના કારણે ડરી જઈ અને કોંગ્રેસ ભવન પર હુમલો કર્યો છે। અડધી રાત્રે અંધારામાં આવી ને હુમલો તો કાયરો જ કરે, અને એ પણ ત્યાં જે ચોકીદાર હતા એને દીકરી જે સગર્ભા હતી, એ સગર્ભા દીકરી પર પણ હુમલો કરવામાં આવ્યો। આ કોઈ હિન્દુ હોઈ શકે નહીં, પણ આ હિન્દુના નામે લોકોને ડરાવવા દબાવવા નીકળેલા ભાજપના પીઠુઓ અને ગુંડા મવાલી તત્વો દ્વારા હુમલો થયો છે। તમે એને સખત શબ્દોમાં વખોડીએ છીએ, સાથે સાથે સરકારમાં પણ બેઠેલા લોકોને કહેવા માંગીએ છીએ કે આ એક વાર નહીં, આવા અનેક હુમલાઓ કર્યા તમે ડરાવવા માટે, પણ કોંગ્રેસ કે કોંગ્રેસનો કાર્યકર ક્યારે વિચારધારામાંથી પીછેહટ કરી નથી, ક્યારે કોઈનાથી ડર્યા પણ નથી ને ક્યારે ડગ્યા પણ નથી। ત્યારે આવા તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે, અને ખાસ કરીને ભાજપના તમામ નેતાઓને કહેવા માંગીએ કે રાહુલજીએ બહુ સાચી વાત કરી સંસદમાં કે તમને આવનારા સમયમાં ગુજરાતમાં પણ હરાવીશું,
અને આ જે લડાઈ છે એ અંધારામાં આવીને હુમલો કરવાથી લડવા નીકળ્યા છો, એના બદલે ભાજપના નેતાઓમાં હિંમત હોય તો સામી છાતી આવે. અમે લડવા માટે તૈયાર છે. ગુજરાતના લોકોના ન્યાય માટે, અધિકાર માટે અમારી પાસે જે લડાઈના શસ્ત્રો છે, સંવિધાન, સત્ય અને અહિંસા, એનાથી આ લડાઈ લડીશું. લડવામાં ક્યારેય પીછેહટ પણ નહીં થાય, ક્યારેય ડરાવી કે દબાવી પણ નહીં શકો. અને આવનારા સમયમાં 100% તમને ગુજરાતમાં હરાવીશું. એ વાત આજે આપના માધ્યમ દ્વારા એ ભાજપના RSSના નેતાઓને કહેવા માંગીએ છીએ. અને આ કૃત્યને સખત શબ્દોમાં વખોડી અને સરકાર આવા ગુંડા મવાલી તત્વોને પ્રોત્સાહન આપવાનું બંધ કરે અને સાચા અર્થમાં સરકાર જો લોકોનું હિત જોતી હોય તો આવા ગુંડા મવાલી તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી કરે એવી માંગણી કરીએ છીએ. પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.